નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે ભાજપમાં ક્યાં ક્યાં ભડકી રહી છે વિખવાદની આગ. માત્ર દિવસે જ ક્યાંથી સામે આવ્યો છે એક માતાનો હેવાનિયત ભરેલો ચહેરો. અને એવું તો શું થયું કે હજુ 2 દિવસ પહેલા જ શરૂ થયેલી યમુનોત્રીની યાત્રા સ્થગિત કરવાનો આવી ગયો વારો. આ તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં કરીશું વાત ભાજપમાં ભડકાની. ભાજપમાં સતત વધી રહ્યો છે આંતરિક અસંતોષ. અમરેલીથી લઈ જૂનાગઢ સુધી જોવા મળી રહ્યો છે વિવાદ જ વિવાદ. ક્યાંક પત્ર ખોલી રહ્યો છે વિવાદની પોલ, તો ક્યાંક વાયરલ ઓડિયોથી મચી ગઈ છે બબાલ. વિસ્તારથી કરીશું વાત. બીજા મુદ્દામાં વાત ક્ષત્રિય સંકલન સમિતિની, કે જ્યાંથી પણ સામે આવી રહ્યા છે વિખવાદના સૂર. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાનો કથિત ઓડિયો થયું છે વાયરલ, અને તે જ મુદ્દે ઉઠી રહ્યા છે સવાલ કે શું સંકલન સમિતિમાં જ સતત વધી રહી છે દરાર? કારણ કે ઓડિયો ક્લિપમાં સંકલન સમિતિને જ ગણાવાય છે ગદ્દાર. ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે આપને વિચલિત કરી શકે છે, પરંતુ આ દ્રશ્યોનું આપ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. એક નાનકડી ભૂલ બદલ ખુદ એક સગી જનેતાએ જ દીકરીને માર્યો એટલો માર કે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. સવાલ એ કે માત્ર જન્મ દેવાથી માતાને તેના સંતાનોને મારવાનો હક મળી જાય છે. ચોથા મુદ્દામાં એક આવી ચિંતાજનક ઘટનાની વાત. આણંદના ઉમરેઠમાં સ્થાનિકો શ્વાનના આતંકથી બની ગયા બેહાલ. વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. ઉમરેઠમાંથી ફરી એકવાર શ્વાનના હુમલાના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે સવાલ એ કે શું હવે જાગશે તંત્ર? પાંચમા મુદ્દામાં અમે આપને લઈ જઈશું દેવભૂમિ ઉત્તરાખંડ, કે જ્યાંથી કેટલાક સુંદર તો કેટલાક ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ આજથી બદ્રીનાથ ધામ યાત્રાનો થયું છે પ્રારંભ, જ્યારે બીજી તરફ યમુનોત્રી ધામમાં ઉમટી છે ભક્તોની એટલી ભીડ કે યાત્રા હાલ સ્થગિત કરવાની તંત્ર દ્વારા કરાઈ છે વિનંતી. અને અંતમાં એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની વાત કરીશું. બોરવેલમાં બાળકોના પડવાની અને મોતને ભેટવાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. ત્યારે સુરતના બારડોલીના વિદ્યાર્થીએ તૈયાર કરી દીધો છે એક એવો રોબોટ કે જે આ રેસ્ક્યુ ઓપરેશનને બનાવી દેશે સરળ. તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે. સૌથી